તો આણંદના બોરસદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા। બોરસદમાં ખુલ્લી તલવારો સાથે જાહેરમાં ડાન્સ પાર્ટી કરી। અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ જાહેરમાં પાર્ટી કરતા જોવા મળ્યા। વિડીયો વાયરલ થતા બોરસદ ટાઉન પોલીસે 6 લોકો સામે સુલેહભંગનો ગુનો દાખલ કર્યો છે। તો આવી જ અન્ય એક ઘટના પેટલાદના શેરપુરા વિસ્તારમાં નોંધાઈ, જ્યાં મોઇનુદ્દીન મલેક ખંજરથી કેક કાપતો હોવાનો વિડીયો વાયરલ થયો, જેને લઈને પોલીસે આરોપીની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। તો હાલ આણંદમાં જાણે કે સામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર જ નથી તેમ નિયમોના ઉલાળ્યા કરતા દેખાઈ રહ્યા છે। કોઈ તલવાર સાથે ડાન્સ કરતા નજરે પડે છે, તો કોઈ ખંજર સાથે કેક કાપે છે, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા જનક જોડાઈ ગયા છે। જનક, આણંદમાં પોલીસનો આ સામાજિક તત્વોને કોઈ ડર જ નથી? એ ચોક્કસ આ ઘટના આણંદ જિલ્લાના 2 શહેરની છે, એક બોરસદની છે અને એક પેટલાદ શહેરની છે, જ્યાં અસામાજિક તત્વો એમના બર્થડે સેલિબ્રેશન કરતા હતા। બોરસદમાં તલવારની સાથે ઉજવણી કરતા નજરે ચડ્યા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જ્યારે પેટલાદમાં મોઇનુદ્દીન મલેક નામનો એક યુવાન એની બર્થડે કેક ખંજરથી કાપતો વિડીયો વાયરલ થયો હતો સોશિયલ મીડિયામાં। બંને ઘટનાઓમાં બોરસદ પોલીસે તપાસ કરી અને પેટલાદ પોલીસે પણ તપાસ કરી। બોરસદની ઘટનામાં 6 જેટલા જે વિડીયોમાં દેખાય છે એ અસામાજિક તત્વો સામે પોલીસે સુલેહભંગનો હેઠળ ફરિયાદ દાખલ કરી છે અને પેટલાદમાં પણ આ મોઇનુદ્દીન મલેકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આભાર માહિતી આપવા બદલ।